નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી જનરલ નોલેજ ક્વિઝની આપણે સિરીઝ શરૂ કરેલી હતી. તેમાં ભાગ 1 થી 10ના વિડીયો લેક્ચર આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે અને ત્યારબાદ થોડીક વ્યસ્તતાને કારણે આ સિરીઝ આગળ ધપાવી શકાયા ન હતા. પરંતુ હવે આપણે આ જનરલ નોલેજ ક્વિઝની સિરીઝ ફરીથી શરૂ કરશું. આજે પાર્ટ 11માં આપણે બીજા અગત્યના 20 સ્ટેટિક જીકેના એટલે કે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલા આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડેલ પ્યુન અને બેલિફની પરીક્ષા માટે આપણે વોટ્સઅપ ઉપર અલગથી ગ્રુપ બનાવવામાં આવેલ છે અને તે ગ્રુપમાં ડેઇલી ક્વિઝ, પીડીએફ મટીરિયલ અને વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા? આપણા ઓપ્શન છે મોરારજી દેસાઈ, ચૌધરી શરણસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ અને યશવંતરાવ ચૌહાણ. તો આ ચારે ચાર જે નામ આપેલા છે તે ચારે ચાર વ્યક્તિઓ છે ભારતના નાયબ વડાપ્રધાન બનેલા હતા. પરંતુ અહીંયા આપણે પ્રશ્ન પૂછેલ છે પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને પદ ઉપર હોય તેવા વ્યક્તિ કોણ હતા? તો તે છે સરદાર વલ્લભભાઈ પટેલ. આઝાદી બાદ જે આપણી સરકાર રચાયેલી હતી તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ છે તે નાયબ વડાપ્રધાન બનેલા હતા અને તેમણે ગૃહ ખાતાનો હવાલો પણ ધરાવેલો હતો. એટલે નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને પદ તેઓ ધરાવતા હતા. પ્રશ્ન નંબર 2. ભારતનું સૌથી મોટું રણ થાર કયા રાજ્યમાં આવેલ છે? પંજાબ, રાજસ્થાન, હરિયાણા કે કર્ણાટક? તો સૌથી મોટું થારનું રણ છે તે રાજસ્થાનમાં આવેલું છે. અહીંયા તેનો ફોટો આપેલો છે. આ રણ છે તે રેતીઓના ઢૂવાથી બનેલું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 3. સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ડાંગ, બનાસકાંઠા, દાહોદ કે ભરૂચ? તો સબરી કુંભ મેળાનું સ્થળ છે તે ગુજરાતમાં ડાંગ ખાતે આવેલું છે. ત્યાં સબરી કુંભ મેળો ભરાય છે. પ્રશ્ન નંબર 4. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવાય છે? એટલે કે વર્લ્ડ પોપ્યુલેશન ડે ક્યારે ઉજવાય છે? 9 જાન્યુઆરી, 13 માર્ચ, 11 જુલાઈ કે 8 ઓગસ્ટ? તો 11 જુલાઈના રોજ દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ એટલે કે વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવેલો છે કે 11 જુલાઈ 1987 ના રોજ 11 જુલાઈ 1987 ના રોજ વિશ્વની વસ્તી છે તે $5 બિલિયન ને વટાવી દીધેલી હતી. 5 બિલિયન એટલે અબજ. એટલે કે 11 જુલાઈ 1987 ના રોજ વિશ્વની વસ્તી છે તે 5 અબજનો આંક છે તેમને વટાવી ગયેલી હતી. તો તેને યાદગીરી માટે અને વિશ્વમાં વસ્તીને કંટ્રોલમાં રાખવા માટે 11 જુલાઈ છે તેમને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. 1990 થી દર વર્ષે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે આ જે ઘટના બનેલી હતી કે વિશ્વની વસ્તી 5 અબજના આંકને વટાવી ગયેલી હતી તે ઘટના 11 જુલાઈ 1987 ના રોજ બનેલી હતી. પરંતુ આ 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવાની શરૂઆત 1990 થી થયેલી છે. પ્રશ્ન નંબર 5. યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મોસ્કો, જીનીવા, રોમ કે ન્યુયોર્ક? તો ન્યુયોર્ક ખાતે યુનિસેફનું મુખ્ય મથક આવેલું છે. યુનિસેફ છે તેનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ આ એક સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે અને તે બાળકોના કલ્યાણ માટે કામ કરે છે. તો તેમનું હેડક્વાર્ટર છે ન્યુયોર્ક ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 6. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી કે ભાવનગર? તો તરણેતરનો મેળો છે તે સુરેન્દ્રનગરમાં ભરાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે થાન તાલુકો આવે છે તે થાનની નજીક ભરાય છે. ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં ભાદરવા મહિનામાં ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમ
આમ 3 દિવસ સુધી આ મેળો ભરાય છે. અને ભાદરવા સુદ પાંચમ છે તેને આપણે ઋષિ પંચમી તરીકે ઓળખીએ છીએ. એટલે ત્રીજ, ચોથ અને પાંચમ ભાદરવા સુદ આ મેળો ભરાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નજીક. પ્રશ્ન નંબર 7. કુશીનગર અને લુંબિની સ્થળ કોની સાથે સંબંધિત છે? મહાવીર, ગૌતમ બુદ્ધ, સત્યેન્દ્રનાથ કે રવિન્દ્રનાથ ટાગોર? તો કુશીનગર અને લુંબિની સ્થળ છે તે ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલ છે. કુશીનગર છે તે આપણે ઉત્તર પ્રદેશ છે તે ઉત્તર પ્રદેશ જિલ્લામાં આવેલ છે. ગોરખપુરથી થોડેક દૂર આવેલું છે. અને બીજું જે લુંબિની સ્થળ છે તે લુંબિની સ્થળ છે તે નેપાળમાં આવેલું છે. અને ત્યાં ભગવાન બુદ્ધ છે તેમનો જન્મ થયેલો હતો. એટલે આ બંને સ્થળો છે તે ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલા છે. આ સિવાય બીજા બે સ્થળો છે તે ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા છે. તેમાં એક છે બોધ ગયા અને આ બિહારમાં આવેલું છે. અને ત્યાં જે ગૌતમ બુદ્ધ છે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હતી, એટલે કે કૈવલ્યની પ્રાપ્તિ થયેલી હતી. બીજું એક અગત્યનું સ્થળ છે ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલ છે તે સારનાથ. આ સારનાથ છે તે પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અને સારનાથ ખાતે ગૌતમ બુદ્ધે પોતાનો સૌપ્રથમ ઉપદેશ આપેલો હતો. એટલા માટે સારનાથનું સ્થળ છે તે પણ ખૂબ જ અગત્યનું છે. તો આપણે જે 4 અગત્યના સ્થળો છે કુશીનગર, લુંબિની, બોધગયા અને સારનાથ, આ 4 સ્થળો છે તે ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા છે. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયા ગ્રહની આજુબાજુમાં ગેસના વલયો બનેલા છે? મંગળ, બુધ, શનિ કે ગુરુ? તો અહીંયા આપણે જે સૌરમંડળ છે તેમનો ફોટો આપેલો છે. તેમાં શનિ ગ્રહ છે તે અહીંયા છે. અને શનિ ગ્રહની આસપાસ જે આ વલયો છે તે ગેસના વલયો બનેલા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. સૌરમંડળમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા છે. સૌરમંડળનો સૌથી નજીકનો ગ્રહ છે તે બુધ ગ્રહ છે. સૌથી તેજસ્વી ગ્રહ છે તે શુક્ર છે. મંગળ છે તે લાલ રંગનો ગ્રહ છે. અને ગુરુ ગ્રહ છે તે સૌથી મોટો ગ્રહ છે અને સૌથી દૂરનો ગ્રહ છે તે નેપચ્યુન છે. એટલે આ બધી વિગતો વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. અને આ ફોટામાંથી ઘણા બધા પ્રશ્નો છે તે બની શકે તેમ છે. એટલે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અને આપણા પ્રશ્ન છે કયા ગ્રહની આજુબાજુ ગેસના વલયો આવેલા છે તેમનો જવાબ થશે ઓપ્શન સી, શનિ. પ્રશ્ન નંબર 9. ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું? ઉજાસ, સિદ્ધાર્થ, પ્રકાશ કે રવિન્દ્ર? તો ભારતમાં બનેલું સૌપ્રથમ કોમ્પ્યુટર હતું તેનું નામ રાખવામાં આવેલું હતું સિદ્ધાર્થ. અહીંયા જે છે ને તેમનો જે કોમ્પ્યુટર બનાવેલું હતું તેમનો એક ફોટો આપવામાં આવેલો છે. અહીં જે કોમ્પ્યુટરનું નામ છે તેને સિદ્ધાર્થ નામ આપવામાં આવેલું છે. ઇન્ડિયાઝ ફર્સ્ટ બાયલિંગ્યુઅલ કોમ્પ્યુટિંગ સિસ્ટમ. એટલે આ DCM ડેટા પ્રોડક્ટ છે તેમના દ્વારા આ કોમ્પ્યુટર બનાવવામાં આવેલું હતું. અને તે ભારતનું પ્રથમ કોમ્પ્યુટર હતું અને તેને સિદ્ધાર્થ એવું નામ આપવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 10. એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? ભરૂચ, અંકલેશ્વર, ભરૂચ, રાજકોટ, અંકલેશ્વર કે બાજવા? તો એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું છે તે બાજવા ખાતે આવેલું છે. અને બાજવા છે તે વડોદરા જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન નંબર 11. મરણોપરાંત ભારત રત્ન વિજેતા મદન મોહન માલવીયાએ કયા વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી? 1931, 1916, 1939 કે 1942? તો પંડિત મદન મોહન માલવીયા છે તેમણે 1916માં બનારસ એટલે કે વારાણસી ખાતે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરેલી હતી. આ જે પંડિત મદન મોહન માલવીયા છે તેઓ જે ખૂબ જ ઊંચા ગજાના રાજનેતા હતા. 2 વખત જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તેમના પ્રમુખ પણ બનેલા હતા. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સ્થાપકમાં તેઓ હતા. અને 2015માં તેમને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2015માં ભારત રત્ન એવોર્ડ છે તે ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. અને તે સન્માન મદન મોહન માલવીયા છે તેમને 2015માં મરણોપરાંત આપવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 12. અકબર સાથે કયું સ્થળ સંબંધિત છે? ફતેહપુર સિકરી, પાવાપુરી, કપિલવસ્તુ કે કટક?
તો અકબર સાથે ફતેહપુર સિક્રી નામનું સ્થળ છે તે સંબંધિત છે. એટલે ઘણા બધા સ્થળો છે તે તેમની સાથે સંબંધિત છે, પણ આપણને જે ઓપ્શન આપેલો હોય છે તો ઓપ્શનમાંથી આપણે જવાબ આપવામાં હોય છે. તો તેમાં સૌથી જે નજીકનો ઓપ્શન છે ફતેહપુર સિક્રી તે અકબર સાથે સંકળાયેલ સ્થળ છે. ફતેહપુર સિક્રી ત્યારે અકબરે એક કિલ્લો બનાવેલો હતો અને આ કિલ્લો છે તેમણે ગુજરાત ઉપર વિજય કરેલો હતો. તે ગુજરાત વિજયની યાદમાં આ કિલ્લો બનાવેલો હતો ફતેહપુર સિક્રી ખાતે. પ્રશ્ન નંબર 13 ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન. ચેતન શબ્દ છે તેમનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. આગમન, અચેતન, જડ કે મરણ. તો ચેતન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે જડ. પ્રશ્ન નંબર 14 નીચેનામાંથી કયો શબ્દ ઈશ્વરનો પર્યાય નથી? પરમેશ, પરમાત્મા, આકાંક્ષા અને વિભુ. તો પરમેશ, પરમાત્મા અને વિભુ આ ત્રણેય ઈશ્વરના પર્યાય છે. તો ઈશ્વરનો પર્યાય કયો નથી? આકાંક્ષા. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી કયું એક લીપ યર નથી? તો લીપ વર્ષ છે તેમને શોધવા માટે એક જે આંકડો છે તે ખૂબ જ મહત્વનો છે. એટલે જે વર્ષ આપેલું હોય તે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે વર્ષ લીપ વર્ષ હોય છે. તો એ 2008 ને ભાગી શકીએ, 2012 ને ભાગી શકીએ, 16 ને ભાગી શકીએ, પણ 2022 ને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે 2022 નો વર્ષ છે તે લીપ યર નથી. એના સિવાયના જે આ 3 ઓપ્શન આપેલા છે તે લીપ યર છે. પ્રશ્ન નંબર 16 ઇંગ્લિશનો પ્રશ્ન. ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ. તો અહીંયા 4 સ્પેલિંગ આપવામાં આવેલા છે, તેમાંથી કયો કરેક્ટ સ્પેલિંગ છે? જે રિસીવ શબ્દ છે તેમનો કરેક્ટ સ્પેલિંગ ગોતવાનો છે. તો અહીંયા રિસીવ શબ્દ છે તેમનો કરેક્ટ સ્પેલિંગ છે RECEIVE. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 17 વિરુદ્ધાર્થી શબ્દ આપો. ડેફિસિટ. ડેફિસિટ એટલે ખાત. તો ડેફિસિટનો વિરોધી શબ્દ છે સરપ્લસ એટલે કે વધારો. પ્રશ્ન નંબર 18 ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન છે. અમદાવાદ એટલે અમદાવાદ કયા સાહિત્યકારની કૃતિ છે? ભગવતી કુમાર શર્મા, મોહમ્મદ માંકડ, બળવંતરાય ઠાકોર કે વિનોદ ભટ્ટ. તો અમદાવાદ એટલે અમદાવાદ કૃતિ છે તે વિનોદ ભટ્ટની છે. તેમનો અહીંયા જે ફોટો આપવામાં આવેલો છે અને આ વિનોદ ભટ્ટનું પુસ્તક છે અમદાવાદ એટલે અમદાવાદ. પ્રશ્ન નંબર 19 1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય? 3990.6, 4046.86, 5062.9, 5698.7. તો 1 એકર બરાબર 4046.86 ચોરસ મીટર થાય. આ છે ને જે જમીનને માપ છે ને તે આપેલા છે. તો તેને કન્વર્ટ કરવાનો અહીંયા કોઠો આપેલો છે. તો 1 એકર બરાબર 4046.86 ચોરસ મીટર થાય. પછી 1 હેક્ટર બરાબર 2.47 એકર થાય. 1 હેક્ટર બરાબર 10,000 ચોરસ મીટર થાય. 1 એકર બરાબર 4400 સ્ક્વેર યાર્ડ થાય. 1 સ્ક્વેર મીટર બરાબર 1.19 સ્ક્વેર યાર્ડ થાય અને 1 ગજ બરાબર 1 યાર્ડ એટલે કે 3 ફીટ. એટલે આ અલગ અલગ જે કન્વર્ઝન છે તેમનું ટેબલ અહીંયા આપવામાં આવેલું છે અને આપણા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 20 છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે? મરી જવાની મજા, હથેળી પર બાદબાકી, યુગ યુગ કે પૃથ્વી વલ્લભ. તો હથેળી પર બાદબાકી પુસ્તક છે તે ચંદ્રકાંત બક્ષીનું છે. તેમનો ફોટો અહીં આપવામાં આવેલો છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે જનરલ નોલેજ ક્વિઝની અધૂરી સિરીઝ હતી તે ફરીથી શરૂ કરેલી છે ને તેમાં ભાગ 11માં જે આપણે અગત્યના 20 પ્રશ્નો છે તેમની ચર્ચા કરી છે. અગાઉ પણ આ સિરીઝ ચાલુ રહેશે. હવે પછી નેક્સ્ટ ભાગ છે તેમાં આપણે બીજા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરશું. તો આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.